દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત 2 નવી ક્રેન સુવિધા શરૂ કરીને અરવલ્લી જિલ્લા પોલીસે નવી પહેલ શરૂ કરી છે। અરવલ્લીના મોડાસા શહેરના રસ્તાઓ હવે વધુ સુરક્ષિત અને ટ્રાફિક મુક્ત બનશે। જ્યારે પણ આપણે રસ્તા પર નીકળીએ છીએ ત્યારે આડેધડ પાર્કિંગ જ્યાં ત્યાં ટ્રાફિક સમસ્યાથી આપણે સમય અને સુરક્ષા બંને જોખમાં આવ્યા છે। પણ હવે અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવતા જાહેર રસ્તા પર ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો ખસેડવા માટે 2 વ્હીલર અને 4 વ્હીલર 2 ક્રેનનો જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ સહિત મોડાસા નગરના ટ્રાફિક સમિતિના હોદ્દેદારો શહેરના અગ્રણીઓએ લીલી ઝંડી આપીને ટ્રાફિકની કામગીરીને કાર્યરત કરી હતી। ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ પર ટ્રાફિકમાં અડચણરૂપ બનતા વાહનોને તાત્કાલિક ખસેડવા માટે 2 વ્હીલર અને 4 વ્હીલર ક્રેન સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં કરીને ખાસ ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ અને મોડાસા નગરપાલિકાએ જનતાને જણાવ્યું કે આ પહેલનો હેતુ દંડ વસૂલવાનો નહીં પણ ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવાનો છે। તો એક જવાબદાર નાગરિક તરીકે આપણે પણ સહકાર આપી અને તમારું વાહન નિયત પાર્કિંગમાં જ પાર્ક કરો। રસ્તા વચ્ચે વાહન ન ઊભું રાખી ટ્રાફિકમાં અડચણરૂપ ન બનીએ અને ઝુંબેશને સફળ બનાવવા જનતાને અપીલ કરી છે। યાદ રાખો, શિસ્તબદ્ધ ટ્રાફિક એ જ આપણી અને આપણા શહેરની ઓળખ છે। સુરક્ષિત રહો, સાવચેત રહો। રિપોર્ટર જયેશ પટેલ, JTV ન્યૂઝ, અરવલ્લી।